ચલો આજે આપણે મિક્સ સબ્જી બનાવીએ. અહીંયા ફ્લાવર અને ગાજર બધું મેં વોશ કરીને લઈ લીધું છે. એક કઢાઈમાં ઓઇલ એડ કર્યું અને હા ગ્રીન ગાર્લિક પણ કહી શકો, લીલું લસણ, લીલા મરચાં. તો એમાં રાઈ એડ કરી દીધું, જીરું એડ કરી દીધું, ગરમ થાય તો લસણ ને ગ્રીન ચીલી, લીલા મરચાં બંને એડ કરી દેવાનું અને પછી એને સારી રીતે સંતળવાનું તેલની અંદર. પછી બરોબર સંતળાઈ જાય એટલે પછી બધા જે આપણે ઓલરેડી પ્રિપેર કરીને નાખેલા એ શાકભાજી એડ કરી દેવાના અને એને સારી રીતે મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ફ્લેમ પર નાખવાનું. પછી એમાં તમે તમારે જે હળદર, ગરમ મસાલા, મીઠું અને લાલ મરચું મિક્સ કરી તમારે જે કલર માટે જોશે ગ્રીન લાલ જે મરચું પાવડર હોય છે એડ કરી શકો છો. પછી એને આપણે ઢાંકીને ચડવા દઈશું. પછી એને વચ્ચે વચ્ચે થોડી વાર એને ત્યાં આપી દઈશું અને 10 મિનિટ જેવું જોઈશું અને તમારું શાક સુધીને રેડી થઈ જશે. તો હવે આપણું શાક રેડી છે ઓલમોસ્ટ. તો હું બાદશાહનું ઘી મસાલો એડ કરું છું થોડા ટેસ્ટ માટે. તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડો તેનો ટેસ્ટ જેવો આવે છે અને બાદશાહનો મસાલો ખરેખર ખૂબ સરસ આવે છે. હું જ્યાં કરું છું તો કલરફુલ શાક રેડી છે. પછી છેલ્લે મેં એક ટમેટું એડ કરી દીધું અને છેલ્લે કોથમીર.